નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપતું મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્ત શ્રી ગરુડ પુરાણ શરોદ્ધારનું શ્રવણ કરીશું। આપને વિનંતી છે, જો વિડીયો પસંદ આવે તો આખી શ્રેણી જોવી, વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરશો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। आओ આપણે વિડીયોની શરૂઆત કરીએ। महर्षि वेदव्यास रचित संक्षिप्त श्री गरुड़ पुराण अध्याय 16 मोक्ष कर्म निरूपण वर्णन। गरुड़ जी बोलिया, हे भगवान, हे दयानिधि, आ जीव ने अज्ञानी थी जे संस्कृति प्राप्त थाय छे ते मैं आपनी द्वारा सांभળી। હવે આપ મને સનાતન મોક્ષના ઉપાય વિશે જણાવો। हे भगवान, सर्वदेवों श्रेष्ठ, हे शरणागत वत्सल, दुखोथी आ संसार भरपूर छे, छता आ निरर्थक संसार में अनेक शरीर धारण करी अनंत जीवोना समूह जन्मे छे अने मरे छे, तेनो कोई अंत नथी। ए सर्वे जीवो निरंतर दुखी रहे छे। संसार में होवा छता कोई जीव सुखी होय तेम जणातुं नथी। तेथी हे मोक्षेश, हे प्रभु, आ जीव कया साधन थी मुक्ति पामशे ते आप जणावो। भगवान श्री हरि बोल्या, हे गरुड़, तमे मने जे पूछ्યું तेना विશે હું તમને જણાવું છું। એ સાંભળવાથી મનુષ્ય સંસારના દુઃખોમાંથી મુક્તિ પામી શકે છે। હે ગરુડ, ઈશ્વર પર બ્રહ્મ સ્વરૂપ છે। તે નિષ્કલંક, શિવ સર્વજ્ઞ અને સર્વના કર્મો, સર્વના નિયતા, નિર્મળ, સ્વયં જ્યોતિ, આદિને શૂન્ય, નિર્વિકાર, બ્રહ્મ આદિથી શ્રેષ્ઠ, નિર્ગુણ અને સચ્ચિત આનંદ રૂપ છે અને સર્વ જીવો તેમના અંશ છે। આ રીતે સઘળા જીવો અવિદ્યાયુક્ત બ્રહ્મથી અગ્નિના તણખલાની જેમ ઉત્પન્ન થઈને અનાદિ દૈહિક ઉપાધિઓથી બંધાઈને કર્મોમાં ફસાય છે। આ જીવો સુખ અને દુઃખદાયી કર્મોથી યુક્ત થઈ અનંત જાતિઓના દેહમાં પ્રવેશી अनंत स्थळे भोगो अने कर्मों उपभोग करे छे। हे गरुड़, जीवों ने मोक्ष प्राप्ति थाय त्यां सुधी दरेक जन्म में भोग पदार्थों पामे छे, तेमज अत्यंत सूक्ष्म लिंग शरीर पण त्यां सुधी टके छे। स्थावर वृक्षादि, कृमि, पक्षी, पशु, मनुष्य, धार्मिक देव तेमज मोक्ष प्राप्ति योग्य क्रमशः 4 प्रकारना देहधारी ने पुण्य मार्गे हजारों जीव मनुष्य रूपे जन्मे छे अने मनुष्य शरीर में रहीने तेनाथी कोई ज्ञान संपादित करीने मुक्त बने छे। जीव 84 लाख योनि में भटके छे अने मनुष्यपणु प्राप्त कर्या विना तेने तत्वज्ञान प्राप्त थतुं ज नथी। जो अन्य करोड़ों योनिओना करोड़ों वार जन्म थाय तो पण अत्यंत पुण्य संयम थी ज जीव मनुष्यत्व पामी शके छे। अत्यंत दुर्लभ मानव जन्म महापुण्यथी प्राप्त थई सके छे, तो ते मोक्षनी निशरणी रूप छे। मानव रूपे अवतर्यो होवा छता जे पोते पोतानो उद्धार करतो नथी ते अत्यंत पापी छे। मानव देह अने एमाय उत्तम ब्राह्मण कुळमां जन्म मळ्यो होय अने समस्त इंद्रियोथी मुक्त होवा छता जे पोताना हितनुं जोई शकतो नथी ते ब्रह्मघाती गणाय छे। कोई पण जाति माटे देह सिवाय पुरुषार्थનું अन्य कोई साधन નથી। આથી સર્વ પ્રયત્નો રૂપે દેહ રૂપી ધનનું રક્ષણ કરવું અને પુણ્ય કર્મનું સાધન કરવું જોઈએ। જે દેહ છે તેને જ સકળ પુરુષાર્થોનું સિદ્ધ સાધન માનાય છે, તેથી તેનું સર્વકાળે સર્વ રીતે તેનું રક્ષણ કરવું જોઈએ। કારણ કે જો જીવતો માણસ સર્વ પ્રકારના કલ્યાણ જુએ છે, ગામ, ગોત્ર, चित्त, ग्रह आदि शुभ अशुभोनो नाश थाय तो फरीथी देह प्राप्त थवानी संभावना छे, पण शरीर गया बाद पुनः एवुं ने एवुं मळी शकतुं नथी। जे माणस विचारशील छे ते देहना रक्षणार्थे उपाय करतो रहे छे। आ शरीर एटलुं प्रिय छे के कोढ़ आदि रोगथी पूरी रीते दुखी होय तो पण कोई पुरुष शरीरने त्यागवानी इच्छा करतो नथी। शरीरનું રક્ષણ કરવાથી જ ધર્મ સંપાદિત કરી શકાય છે। ધર્મથી જ્ઞાન અને જ્ઞાનથી ધ્યાન તેમજ ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। દુષ્કૃત્યો અને શત્રુઓથી આપણે આપણું રક્ષણ નહીં કરીએ
તો બીજું કોણ તેને બચાવશે? આ માનવ શરીર પ્રાપ્ત થયું હોવા છતાં નરકના દુઃખોનો ઉપચાર ન કરાય તો અન્ય અજ્ઞાન યોનિઓમાં જન્મીને શું કરી શકાવાનું હતું? વાઘણની જેમ ઘડપણ ભય દર્શાવે છે. ઘડામાંથી જળની જેમ આયુષ્ય પણ વહી જાય છે. રોગો શત્રુઓની જેમ શરીરને કલેશ પહોંચાડે છે. આથી મનુષ્ય માત્રએ ત્વરાપૂર્વક યુવાનીમાં પોતાનું શ્રેય સાધી લેવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ જાતનું દુઃખ અનુભવ્યું ન હોય, જ્યાં સુધી કોઈ આપત્તિ આવી ન હોય, તેમજ જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ થઈ ન હોય, ત્યાં સુધીમાં પોતાના શ્રેય માટેની કોઈ ઈચ્છાઓ પૂર્ણ કરી નાખવી જરૂરી છે. જ્યાં સુધી દેહ સશક્ત અને સભાન છે ત્યાં સુધી જ આ તત્વનો અભ્યાસ કરવો. જ્યારે ઘર બળે ત્યારે કૂવો ખોદવો નકામો છે. તેમજ આ સામગ્રીનો નાશ થયા પછી કોઈ પણ જાતનું સાધન કરવામાં આવતું નથી. આવું સ્વહિત જાણવા છતાં માણસ માત્ર સુખ અને દુઃખ જ ભોગવે છે. સર્વ પ્રાણીઓ જન્મે છે, મરે છે, તેમજ અનેક જાતના કલેશ ભોગવે છે. આમ જોયા જાણ્યા છતાં આ સમસ્ત લોક મોહરૂપી સુરાપાન કર્યા કરે છે અને દુઃખદ બનાવોથી તેઓ કદાપી ભય પામતા નથી. સંપત્તિ સપના જેવી છે, યુવાની પુષ્પની જેમ કોમળ છે, આયુષ્ય વીજળીના જેવું અતિ ચંચળ છે. આ બધું જ મનુષ્યો જુએ છે, જાણે છે, છતાં ધૈર્ય કોને પ્રાપ્ત થાય છે? મનુષ્યોનો જીવનકાળ અલ્પ છે. વધુમાં વધુ 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો તેમાંથી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામી ગયું હોય છે. થોડુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગો આદિમાં નાશ પામે છે. તોય કંઈક બાકી રહેતો વ્યર્થ વ્યાપારમાં નાશ પામે છે. જે માટે શરૂઆત કરવી યોગ્ય છે તેવા મોક્ષ કર્મ માટે મનુષ્ય નિરુદ્યમી રહે છે. જે બ્રહ્મચિંતન કર્મ વિશે જાગૃતિ હોવી જોઈએ તે અંગે તે નિંદ્રાધીન રહેલો છે. વળી ભય સ્થાન વિશે વિશ્વથી રહીને ચાલનારું કયું પ્રાણી નાશ પામે? જીવયુક્ત આ દેહ પાણીના પરપોટાની જેમ ક્ષણિક છે. તેમજ સર્વ પ્રિય વસ્તુ પણ અનિત્ય હોવા છતાં નિર્ભય રહીને મન કઈ રીતે સ્થિરતા કરી શકે? અહિત હોય તે હિતયુક્ત થાય છે. બે ક્ષણિક હોવા છતાં તેના પર નિત્ય રહેશે તેવો વિશ્વાસ રાખે છે. જેથી અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન થતા રહે છે. સંસાર દ્રવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરે છે અને આત્મજ્ઞાન રૂપી જે અર્થ પામવાનો છે તે માટે જ્ઞાન શૂન્ય થઈ રહે છે. ઈશ્વરની માયાના સામર્થ્યની આત્મજ્ઞાન દ્વારા મોક્ષ થાય છે એવું જાણવા છતાં પ્રાણી તે અંગે કઈ પ્રયત્ન કરતો નથી. વળી ઉપનિષદ આદિનો મુખ્ય પાઠ કરવા છતાં તેનો અર્થ જાણતો નથી. મૃત્યુ, રોગ તેમજ ઘડપણ એવા ગંભીર જળથી યુક્ત લાંબા સમુદ્રમાં લાંબા કાળ સુધી ડૂબ્યા હોવા છતાં જીવ સ્વહિત ઓળખી શકતો નથી. કાળ ક્ષણે ક્ષણે ક્ષય પામી રહ્યો હોવા છતાં તેની ગતિનું જ્ઞાન થતું નથી. જેવી રીતે કાચા માટલામાંથી પાણી જમે છે તેમ કાળ પણ થોડો થોડો કરીને વહેતો હોય છે. વાયુને વીંટાળવું, આકાશને વિભાજિત કરવું અને જળ તરંગને એકત્રિત કરવાનું કદાચ સંભવ થઈ શકે, પણ મૃત્યુ નિવારણ એ અશક્ય, અસંભવ માનો. કાળ યોગે પૃથ્વી તપે છે, મેરુ પર્વત ખળબળે છે અને સમુદ્ર પણ સુકાઈ જાય છે, તો પણ આયુષ્યનો નાશ થાય છે. તેમાં સંદેહ શા માટે કરવો જોઈએ? આ મારી સંપત્તિ, મારી સ્ત્રી, પેલું મારું ધન, આ બધા મારા બાંધવો એવું કહેવાના મનુષ્ય રૂપ બકરાને કાળ રૂપી વરુ બળજબરીથી મારી નાખે છે. આ મેં કર્યું, પેલું મારું કર્તવ્ય છે તથા આ કૃત્યથી કંઈ બીજું જ છે. આ પ્રમાણે અનેક ચેષ્ટાઓથી વ્યાકુળ થયેલ લોકોને પણ યમ પોતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે મૃત્યુ નજીક છે, તેથી મનુષ્ય બીજા દિવસે કરવાનું કામ આગલા દિવસે કરી નાખવું જોઈએ. વળી મધ્યાહને કરવાનું કાર્ય તેની પહેલા જ પૂરું કરવું જોઈએ, કારણ કે મૃત્યુ કૃતાકૃતની વાટ જોઈને બેસી રહેતું નથી. તે તો અચાનક આવી પહોંચે છે. હે જીવ, ગળપણ રૂપી આયુષ્યના માર્ગમાં વ્યાધિરૂપ સૈન્યધારી મૃત્યુરૂપી શત્રુથી ઘેરાવાનો છું એમ જાણનારો તું પોતાના ઈષ્ટદેવ સાથે કેમ જોતો નથી?
તૃષ્ણારૂપી સોયામાં પરોવાઈને અને વિષયરૂપી ઘીમાં તળાઈને રાગ દ્વેષરૂપી અગ્નિ પર પકાવા થતા મનુષ્યને મૃત્યુ બક્ષી જાય છે. બાળ, તરુ, વૃદ્ધ તથા ઉદરમાં રહેલા ગર્ભને મૃત્યુ પ્રાપ્ત થાય છે. આ આખું જગત મૃત્યુયુક્ત છે. આ જીવ અત્યંત પ્રિય દેહનો ત્યાગ કરીને યમપુરીમાં જાય છે. તો તેનાથી ઓછી પ્રિયતાનો સંબંધ હોય તે જેમ કે સ્ત્રી, પુત્ર, માતા અને પિતાનો સંબંધ નાશ પામે તેમાં શું આશ્ચર્ય છે? સમસ્ત સંસાર દુઃખનું મૂળ છે. જ્યાં સુધી સંસાર વાસના હોય ત્યાં સુધી દુઃખી સંસારનો ત્યાગ કરનાર જ સુખી બને છે. એ સિવાય અન્ય કોઈ સુખી નથી. આ સંસાર છે તે જ સમસ્ત દુઃખોનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે અને આપત્તિઓનું પણ તે જ સ્થાન છે. તેમજ સમસ્ત પાપોનું આશ્રય સ્થાન પણ એ જ છે. તેથી જ તેનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે. જો કોઈ માણસ લાકડા કે લોખંડ જેવા દ્રઢ પાપોથી બંધાયેલો હોય તો તે પણ મુક્તિ પામે છે, પણ સ્ત્રી અને પુત્રની મમતામાં સપડાયેલ પુરુષ કદી મુક્ત થઈ શકતો નથી. આ જીવ અંતઃકરણથી જે વસ્તુ ગમે છે તે અંગે પ્રીતિ રાખે છે અને પરિણામ સ્વરૂપે તે હૃદયમાં લોખંડના ખીલાની જેમ ખટકાયા કરે છે. સમસ્ત કર્તવ્ય કર્મોની આશા રાખનાર શરીરમાંના ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓથી ફસાય છે તો એ દુઃખની તો વાત જ કેવી રીતે કહેવી? લોખંડના કાંટામાં માંસનો ટુકડો ભેરવીને એ કાંટાને પાણીમાં નાખીએ તો માછલાને ફક્ત માંસ જ દેખાય છે, તેને કાંટો દેખાતો નથી અને તે કાંટામાં સપડાઈ જાય છે. એ જ પ્રમાણે મનુષ્ય માત્ર સુખ સામે જોતો હોય છે. પોતાને યમ એક દિવસ ઉપાડી જવાનો છે તેનો વિચાર તેને આવતો જ નથી. જે પોતાના પેટનું પોષણ કરે છે અને કુમાર્ગે ચાલે છે, પોતાનું હિત અહિત જોતા નથી, તે નરકે જ જવાની ઈચ્છા રાખનારો જણાય છે. આહાર, નિંદ્રા તેમજ મૈથુન આદિ સઘળા વિષયોનો સંયોગ પ્રાણી માત્ર માટે સરખો છે. જ્ઞાન અર્જિત કરવાનો માર્ગ માત્ર માનવ જન્મમાં જ મળે છે. તેથી જે કોઈ પુરુષ જ્ઞાન સંપાદિત ન કરે તો તે પશુ જેવો સમજવો જોઈએ. પશુ તુલ્ય મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે સવારે મળમૂત્રને વિસર્જિત કરવું, બપોરે અન્નનું ભક્ષણ કરવું અને જળ પીવું, તેમજ રાત્રે નિંદ્રા અને મૈથુન કરવું. આનાથી મોહ પામેલો માણસ પોતાના દેહના પોષણ માટે આસક્ત રહે છે. ધન એકઠું કરવું અને સ્ત્રી સાથે વિષય સંભોગ કરવામાં રચ્યો પચ્યો રહે છે. આવા વ્યવહારોના કારણે તેને વારંવાર જન્મ લેવો પડતો હોય છે. આવા સમસ્ત અનર્થોના નિવારણ માટે દેહાદિની મમતાનો ત્યાગ પરમહંસની જેમ કદાચ ન બને તો સત્સંગ કરવો, કારણ કે સાધુ એ સંસારના દુઃખોમાંથી છોડાવનાર ઔષધરૂપ મનાય છે. કુમાર્ગે ચાલનારાઓને સદમાર્ગે દર્શાવનાર સંત સમાગમ અને વિવેકરૂપી નેત્રો છે. આ બેનો ઉપયોગ ન કરો તો તેનો અંત સમજવો. મનુષ્ય પોતે પોતાના વર્ણો અને આશ્રમના ધર્મોમાં આસક્ત રહીને અનેક પ્રકારના કામ કરે છે, પણ તેઓ જે તે આશ્રયનો મુખ્ય ધર્મ જાણતા નથી એવા દંભીઓ સર્વનાશને પ્રાપ્ત કરે છે. કેટલાક લોકો કર્મ કરે છે તેમાં દેહને અનેક પ્રકારની પીડા સહન કરવી પડે છે. કેટલાક અનેક પ્રકારના વ્રત કરે છે તેમાં મોટે ભાગે સ્ત્રીનું તાત્પર્ય એ જ હોય છે કે મારી જેમ અન્ય લોકો પણ કરે. આવા વિચારવાળા દાંભિક લોકો મનાય છે. સ્વર્ગનું સુખ અત્યંત ઉત્તમ છે તેમ સાંભળીને સંતોષ પામી તેની પ્રાપ્તિ અર્થે કેટલાક લોકો અનેક પ્રકારના કર્મોમાં આસક્ત થાય છે, તેમજ મંત્રોનું ઉચ્ચારણ અને હોમ હવનની ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે. કેટલાક મૂર્ખાઓ મારી માયામાં મોહ પામીને એક ટક જમવાનું અને ઉપવાસ કરીને શરીરને સુકવનાર નિયમો ધારણ કરતા રહે છે અને જ્ઞાન વિના મોક્ષના સુખની આકાંક્ષા રાખતા રહે છે. જેમ રાફડા ઉપર ખૂબ પ્રહાર કરીએ અને તેમાં રહેલો સાપ ન મરે, તેમ અવિચારી અને અજ્ઞાની દેહને જ દંડ આપવાથી મુક્તિ મળતી નથી. તેથી જ્ઞાન વિનાની સઘળી ક્રિયાઓનો વ્યવહાર વ્યર્થ જ છે એમ સમજો.
કેટલાક અવિચારીઓ માથા પર જટાનો ભાર વધારે છે, તેમજ શરીર પર કાળા હરણનું ચામડું પહેરે છે. આવો દંભી વેશ ધારણ કરીને લોકોને ફસાવે છે. તે પોતે તો સંસારમાં ફરીવાર ફસાય છે, તે અન્યોને પણ પાછા સંસારમાં જ નાખતા રહે છે. સંસાર સુખમાં જ બસ રસ હોવા છતાં એ લોકોને કહે છે કે હું બ્રહ્મ જ્ઞાતા છું. તો આવા પુરુષનો અન્ય જ શુદ્રની પેઠે ત્યાગ કરવો. કેટલાક લોકો ઘર અને જંગલને સમભાવે માનીને દિગંબર થઈ આ પૃથ્વી પર ગધેડા જેવા પશુઓની જેમ ભટકે છે. આમ ભટકવાથી તેમને વિરક્ત થયેલા કોઈ કહી શકે ખરા? માટી અને ભસ્મમાં આળોટવાથી જો મનુષ્યને મુક્તિ મળી જતી હોત તો કૂતરા કાયમ તેમાં આળોટે છે, તેઓ મુક્ત બને ખરા? જો પાંદડા તેમજ જળનો આહાર કરવાથી જ મુક્તિ મળતી હોય તો જંગલના શિયાળ, ઉંદર, હરણ આદિ એ જ પદાર્થોનો આહાર કરતા હોય છે, તેથી તેઓ મુક્ત થશે ખરા? જન્મથી માંડ મૃત્યુ સુધી ગંગા આદિ તીર્થોના કિનારે વસનાર દેડકા અને માછલા આદિ હજારો પ્રાણીઓ રહે છે, તેઓ યોગી કહેવાશે ખરા? કબૂતરો ખેતરમાં અનાજ લણી લીધા પછી જમીન પર પડેલા કણ એકઠા કરી પોતાનું ગુજરાન કરે છે, અને ચાતક ક્યારેય પૃથ્વી પર પડેલા જળનું પાન નથી કરતો, તો તેઓ કોઈ વ્રત પાળનાર કહેવાશે ખરા? હે ગરુડ, વર્ણાયુગ ધર્મ આદિ સમસ્ત કર્મો ફક્ત લોક રોજન અર્થે જ છે. મોક્ષનું કારણ તો માત્ર તત્વ જ્ઞાન જ છે. દંભ રહિત હોય અને શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન ન થયું હોય તો તેઓ પણ શાસ્ત્રરૂપી મહાકુંભમાં પડી રહે છે અને પશુની જેમ કબજે થઈ જાય છે, પણ મુખ્ય તત્વને પામી શકતા નથી. વેદ અને શાસ્ત્રો રૂપી ઘોર સમુદ્રમાં અવળી દિશામાં તણાવા છતાં કામ, ક્રોધ આદિ 6 દુશ્મન રૂપી મગરથી મરાયેલા હોવાથી સાથોસાથ અત્યંત કુતર્કી બનીને રહેતા હોય છે. વેદ, આગમ અને પુરાણોને જાણનાર હોય અને કદાચ પરમાર્થના તત્વને તે ન જાણતો હોય તો તેનું આખું પ્રવચન કાગડાના કા કા જેવું મોટે ભાગે સૌની સાથે વિરુદ્ધ મત હોવા છતાં આ મેં જાણ્યું છે, આ મારે જાણવું જ છે એવા ચિંતનમાં વ્યાકુળ રહેતા હોય છે. વાક્ય, છંદ, નિબંધ, કાવ્ય, અલંકાર આદિથી સુસજ્જ હોય પણ તત્વજ્ઞાન ન હોવાના કારણે તે પુરુષ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ ઇન્દ્રિયો વાળો બને છે. ગુરુના ઉપદેશ વિના ફક્ત કુતર્ક કરી પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળો અત્યંત કલેશ પામે છે. વળી તેને શાસ્ત્રોનો અવળો અર્થ સમજાય છે અને તે તેની ઊંધી વ્યાખ્યા પણ કરે છે. કેટલાક વાંચનારાઓ અન્યોને અનુભવ લેતા નથી અને અન્યોને ઉપદેશ કરે છે. કેટલાક વેદ શાસ્ત્રોનો પાઠ કરી અરસપરસ ઉપદેશ કરવા માંડે છે, પણ અનેક ભોજનમાં રહેલી કડછી કે ચમચો કોઈ પણ ભોજનનો સ્વાદ ન પામે તેમ પરમ તત્વને તે જાણતા નથી. માથું પુષ્પને શોભાવે છે પણ તેની સુગંધ નાક ગ્રહણ કરે છે, તેમ વેદશાસ્ત્ર જાણનારને સારાંશ ન સમજાય તો તેને અન્ય કોઈ ગ્રહણ કરી લે છે. આત્મા હૃદયમાં હોવા છતાં તેનું જ્ઞાન પામવા માટે જેવી રીતે ગોવાળ પોતાની બશલમાં બકરીનું બચ્ચું હોવા છતાં કૂવામાં જુએ છે, તેમ મૂર્ખાઓ શાસ્ત્રો ભણીને તેમાં મોહિત થતા રહે છે. આ જાણી લીધું છે તથા આ જાણવાનું છે એવી આશા રાખી સર્વ બાબતો જાણવાની ઈચ્છા કરે છે, તો તે દેવોના 1000 વર્ષ પૂરા થઈ જાય તો પણ તેને શાસ્ત્રોનો અંત જણાતો નથી. શાસ્ત્રો અનંત છે, તેનું અધ્યયનના આરંભે કોટી વિઘ્નો આવે છે. તેથી હંસ જેમ દૂધમાંથી સાર તત્વ ગ્રહણ કરીને જળનો ત્યાગ કરે છે, તેમ ચતુર પુરુષે તેમાંનો સારાંશ ગ્રહણ કરી લેવો જોઈએ. જેમ ડાંગર ઈચ્છનારો ડાંગર કાઢીને થોથાનો ત્યાગ કરે છે, તેમ બુદ્ધિશાળી પુરુષે સમસ્ત શાસ્ત્રોનો અભ્યાસ કરીને તત્વને ઓળખી લેવું અને શેષ નિરુપયોગી વાતોનો ત્યાગ કરી દેવો જોઈએ. જે અમૃતપાનથી તૃપ્ત થયો છે તેને બીજો આહાર જેમ નિરુપયોગી છે, તેમ હે ગરુડ, તત્વ જાણનાર છે તેઓને બીજા શાસ્ત્રો જાણવાની જરૂરત રહેતી નથી. હે ગરુડ, વેદાધ્યયનથી મુક્તિ નથી, તેમ કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી.
માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે છે. મુક્તિ માટે બ્રહ્મચર્યાદિ આશ્રમોનું કારણ નથી તથા બીજા 6 દર્શનમાંના કોઈ દર્શનનું પણ કારણ નથી. વળી સકળ કર્મો કરવાનું પણ કારણ નથી. મુક્તિ મળવાને માત્ર અજ્ઞાનનું જ કારણ જાણવું જોઈએ. મુક્તિ આપનારો ગુરુ ઉપદેશ મુખ્ય કારક છે. બીજી વિદ્યા કેવળ વિટંબણા જ જાણવી. જેમ કે મસ્તક પર અનેક જાતિના લાકડાનો ભારો છે, ક્ષણ એમાં સંજીવની વનસ્પતિનું મુખ્ય જાણવું, એ લાકડાની બરાબરી બીજું કોઈ લાકડું કરી શકતું નથી. અદ્વૈત રૂપ જે શિવપદ તે ગુરુ ઉપદેશથી ક્રિયા તથા આયાસ મહેનત વિના પ્રાપ્ત થાય છે. તે વસ્તુ ગુરુ ઉપદેશથી અન્ન સિવાય પ્રાપ્ત થાય છે. તે કોટીય વિધિ વેદાધ્યયન કરે તો પણ પ્રાપ્ત થઈ શકતી નથી. પરોક્ષ અને અપરોક્ષ એવા ભેદથી જ્ઞાન 2 પ્રકારના છે. પરોક્ષ જ્ઞાન કેવળ અધ્યયનથી પ્રાપ્ત થાય છે અને અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારવાથી પ્રાપ્ત થાય છે. કોઈ 2 બ્રહ્મની સાથે જીવને અભેદ માને છે, બીજા એ ભેદ માને છે, પરંતુ નિરાભિમાની થઈને વાસ્તવિક તત્વ અભેદ રૂપી છે તેને કોઈ પણ જાણતા નથી. મોક્ષના 2 સ્થાન છે, વિષય વિષયક અને મમતા ધારણ કરવાથી કર્મ બંધન થાય છે અને મમતાનો ત્યાગ કરો તો મોક્ષ પ્રાપ્તિ થાય છે. જે કર્મથી કર્મ બંધન થાય નહીં તેને ક્રમ કહેવામાં આવે છે. તેનાથી જે વિદ્યા વડે મુક્તિ અપાય તે જ અહીં વિદ્યા કહેવાય છે. જે કર્મોમાં બંધાય તે કર્મ માત્ર સલાહની ચતુરાઈની જેમ પરિશ્રમ છે એમ સમજવું. જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ પામવાની ઈચ્છા હોય, જ્યાં સુધી સાંસારિક માયા હોય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અસ્થિર માયા હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યાં સુધી દેહાભિમાન મમતા પ્રયત્ન હોય, સંકલ્પ વિકલ્પ અને કલ્પનાઓ મનમાં રહેલી હોય, જ્યાં સુધી અંતઃકરણ દ્રઢ સ્થિર ન થાય, જ્યાં સુધી નક્ષત્રોનું ચિંતન ન થતું હોય, તેમજ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી. જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી તત્વજ્ઞાન પામી શકાતું નથી. જ્યાં સુધી તત્વજ્ઞાનને પામી ન શકાય ત્યાં સુધી તપ, વ્રત, તીર્થ, જપ, હોમ, અર્ચન અને વેદશાસ્ત્રની કથા છે તેમ માનવું. હે ગરુડ, જો મોક્ષની ઈચ્છા હોય તો દરેકે દરેક અવસ્થા એકમાં સર્વકાળ તત્વનિષ્ઠ રહેવું જોઈએ. આધ્યાત્મ આદિ વિવિધ તપમાંથી જે પુરુષ સંતુષ્ટ થાય છે તેને માટે ઉપાસના રૂપી ધર્મ અને જ્ઞાન પુષ્પોની જેમ સુખદાયી છે. જેનો સ્પર્શ મોક્ષરૂપી ફળ છે એવા મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય કરવો જ રહ્યો. આત્માદિ જ્ઞાન ધ્યાનપૂર્વક શ્રી ગુરુના મુખેથી સાંભળવું જોઈએ. તે જ્ઞાનથી ભયંકર સંસાર રૂપી બંધનમાંથી જીવો મુક્તિ પામી શકે છે. હે ગરુડ, તમને હવે તત્વ પુરુષનું અંતિમ કૃત્ય કહું છું. તે કર્મ કરવાથી મનુષ્યનો મોક્ષ થઈ જાય છે તે હવે સાંભળો. અંતકાળ સમીપ આવે ત્યારે સમસ્ત ભયનો ત્યાગ કરી દેવો. અસંગ રૂપ શાસ્ત્રથી વાસના તેમજ દેહ આદિ પર પ્રીતિ રાખનાર પુત્રો આદિનો ત્યાગ કરવો. ધૈર્યવાન પુરુષે ગૃહ ત્યાગ કરી બહાર નીકળીને કોઈ પણ પુણ્યદાયક તીર્થમાં સ્નાન કરવું. પવિત્ર અને એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક આસન કરવું. અંતઃકરણ પૂર્વક પવિત્ર ઓમકારનો મંત્ર જપવો અને શ્વાસ જીત મેળવીને મનનું નિયમન કરવું. બુદ્ધિની સહાયથી સર્વ ઇન્દ્રિયોનું નિયમન કરવું તેમજ અનેક પ્રકારના કર્મોથી વિક્ષિપ્ત બનેલા મન બ્રહ્મમાં સ્થિર કરવું. આ પ્રમાણે આત્માને મનમાં સ્થિર કરીને પરમપદ રૂપી બ્રહ્મ હું જ છું એમ ચિંતન મનન કરતા રહેવું. હે ગરુડ, જે મનુષ્ય અંત સમયે મારા સહિત પ્રણવાત્મ બ્રહ્મનું ચિંતન કરતા કરતા દેહ ત્યાગે છે તે ઉત્તમ ગતિ અવશ્ય પામે જ છે. જે પદને દંભીઓ અને વૈરાગ્ય વંચિતો પણ પામતા નથી એવા ઉત્તમ પદને શ્રેષ્ઠ બુદ્ધિશાળી પામી જાય છે. હે ગરુડ, આવા બુદ્ધિમાન કોણ છે તે હું તમને જણાવું છું. જેને ગંધ અને મોહ દૂર થાય છે, જેને પુત્ર કલત્રનો ત્યાગ કર્યો છે, જે આત્મ તત્વના વિચાર અંગે પરિનિષ્ઠ છે અને કોઈ ફળ પામવાની આકાંક્ષા નથી રહી,
તેમજ સુખ અને દુઃખ આપનાર ચિત્ત દ્વેષમાંથી યુક્ત એવા લોકોને અવ્યય પદ પામે છે. જ્ઞાનરૂપી ધરામાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષ પામે છે. તે ધરામાં સત્યરૂપી જળ હોવાથી રાજદ્વેષરૂપી મગર હારી જાય છે. દ્રઢ વૈરાગ્યનો આશ્રય કરીને અનન્ય ભાવે મારું ભજન કરનારો પૂર્ણ દ્રષ્ટિવાન છે અને તે પ્રસન્ન અંતઃકરણ વાળો છે. તેમજ મોક્ષ પ્રાપ્ત કરે છે. તે પોતાના ગૃહનો ત્યાગ કરી અન્યાસન્ન થઈ તીર્થમાં મરણ પ્રાપ્તિ માટે ગમન કરે છે. અયોધ્યા, મથુરા, ગયા, કાશી, કાંચી, અવંતિકા અને દ્વારિકા આ સાતમાંથી કોઈ પણ એકમાં મરણ પામનારને તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, આ પ્રમાણે જ્ઞાન વૈરાગ વાળો મોક્ષ સંબંધી ધર્મ મેં તમને કહી સંભળાવ્યો. એ સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તત્વવેતા મનુષ્ય મોક્ષે જાય છે, ધાર્મિક સ્વર્ગે જાય છે, પાપી દુર્ગતિ પામે છે તથા પંખી આદિ જીવોનો જન્મ મૃત્યુ રૂપ સંસાર પામે છે. આ પ્રમાણે સમસ્ત શાસ્ત્રોનો સારાંશ મેં તમને કહી સંભળાવ્યો. હવે તમને બીજું કંઈ સાંભળવાની ઈચ્છા હોય તો મને કહો. સૂતજી બોલ્યા, આમ ગરુડજીએ ભગવાનના મુખેથી સઘળું વૃતાંત સાંભળ્યું અને હાથ જોડીને ભગવાન શ્રીહરિને વારંવાર નમસ્કાર કરીને કહેવા માંડ્યા, હે ભગવાન, હે સર્વદેવોમાં શ્રેષ્ઠ, આપે મને અમૃત રૂપી સર્વ કથા કહી સંભળાવી અને સંસાર સાગરમાંથી ઉગાર્યો. હવે મારા સમગ્ર સંદેહ નાશ પામ્યો છે અને હું કૃતાર્થ થયો છું. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન કરવા વિરાજિત થયા. ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાન આપણી દુર્ગતિનો નાશ કરે છે અને સદગતિ આપે છે. ઉત્તમ ભક્તિ કરવાથી ઉત્તમ ભક્તિ પામનાર દયાળુ પરમાત્મા અમારું રક્ષણ કરો. ઇતિ શ્રી ગરુડ પુરાણે શરોદ્ધારે ભગવાન ગરુડ સંવાદે મોક્ષ કર્મ નિરૂપણો નામ ષોડશમોધ્યાય સમાપ્ત. મહર્ષિ વેદવ્યાસ રચિત સંક્ષિપ્ત શ્રી ગરુડ પુરાણનો અધ્યાય 16 મોક્ષ કર્મ નિરૂપણ વર્ણન અહીંયા સમાપ્ત થાય છે. ધન્યવાદ.